જો બાળ દોસ્તો આપણે પાઠ 4 છોટુનું ઘર એના વિશે ભાઈ એમાં આપણે જોઈ જુદી જુદી વસ્તુઓ કે ઘર શાના માટે જરૂર છે, ઘરનું મહત્વ શું, પછી ઘરના વિવિધ ભાગો વિશે જોયું આપણે. ઘરમાં કયા કયા ભાગ હોય જુદા જુદા? રસોડું, પાકરૂમ, બેડરૂમ, સ્ટડી રૂમ, આપણા જુદા જુદા ભાગ વિશે જોયું. ત્યાર પછી આપણે જોયું કે ઘરને સ્વચ્છ રાખવા આપણે શું કરીશું. બરાબર, તમે બધાએ સરસ જવાબ આપ્યો. ઘરને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરીશું? બરાબર, કચરાવીશું, કચરાપેટીમાં નાખીશું, ઘરમાં બરાબર ઝાપડ ઝૂપડ કરીશું. બરાબર, આ બધી વાત આપણે આંગળી મારીને ચોખ્ખું રાખીશું. બધી વસ્તુઓ એની યોગ્ય જગ્યાએ મૂકીશું. ત્યાર પછી આપણે હવે બીજી વસ્તુ કાલે જોઈ હતી કે ઘરને શણગારવાની વાત આપણે જોઈ હતી. બરાબર, તો આપણે એની અંદર જોયું કે ભાઈ ઘર શણગારવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે. આ એક મિનિટ બેટા. અને ઘર આપણે ક્યારે શણગારીએ છીએ? કયા કયા સમયે આપણે ઘરને શણગારીએ છીએ? બોલો. બેટા બેટા જવાબ વાંધો નહીં બેટા, બોલો. હવે તમે ઘરને શણગારો છો. બોલો બેટા. એ બધી વસ્તુઓ ત્યારે આપણે ઘરને શણગારીએ છીએ ક્યારે? બરાબર, લગ્ન પ્રસંગ હોય, પછી બર્થડે પાર્ટી હોય, હવન હોય, ઘરે તમારા ઘરે હવન હોય, વાસ્તુ પૂજન હોય, દિવાળીમાં વાર તહેવારે પણ આપણે આપણા ઘરને શણગારતા હોઈએ છીએ. પછી આપણે વાત કરીએ કે ભાઈ ઘર શણગારવા માટે તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? બોલો ભાઈ. લાઈટનો, પછી ફુગ્ગા, રંગોળી પૂરો છો, તોરણ, પછી બોલો આગળ બોલો જવાબ આપો. કઈ વસ્તુઓનો ઉપયોગ કરીશું આપણે? ફૂલોનો. બોલો બેટા. ઝુમ્મર લગાવીશું. તો આ રીતે આપણે જુદી જુદી વસ્તુઓ દ્વારા ઘરને શણગારીએ છીએ. બરાબર, એ વિશે આપણે જાણ્યું. તેનાથી તમને કયો વિચાર આવ્યો તો કાલે આપણે ઘર શણગારવાની વાત કરી એમાંથી તમે શું વિચાર્યું? બરાબર, કે આપણે આપણો રૂમ શણગારીએ. એટલે આજે આપણે બધા શાના માટે ભેગા થયા? ઘર સુશોભન માટે. અને એના માટે તમે બધા જ ઘરેથી જુદી જુદી વસ્તુઓ લઈને આવ્યા છો. કોઈ સાડી લાવ્યું, કોઈ ઝુમ્મર લાવ્યું, કોઈ ફુગ્ગા લાવ્યું, કોઈ લાઈટો લાવી છે, કોઈ તોરણ લાવ્યું, કોઈ ઘરે વોલપીસ બનાવીને લાયા. બરાબર, જુદી જુદી વસ્તુઓ આપણે ભેગી કરી છે. હવે આના દ્વારા આજે આપણે આપણો રૂમ શણગારીશું. બરાબર, આપણી જોડે જે જુદા જુદા ટીએલએમ છે, કારણ કે ઘરે આપણે ટીએલએમ ના બનાવીએ, પણ એ રૂમની વાત છે તો તમે બનાવેલા મોહરા કે બધું જ આપણે રૂમની અંદર લગાવી શકીએ. બરાબર, તો ચલો આપણે આપણા રૂમ શણગારવાની તૈયારી ચાલુ કરીશું ને? સારું, ચલો હવે આપણે આપણા રૂમ શણગારવાની શરૂઆત કરીએ.
કરીશું. બધાએ વર્ગ સંગાથને હવે વિશેષ પડી આપણે બધા વિશેષમાં જઈએ. ઘર એ અંતર્ગત બાળકોએ ઘર સુશોભનની જે વાત આવી હતી એના અનુસંધાને બાળકોએ ઘરમાં પડેલી વેસ્ટ વસ્તુઓ દ્વારા પોતાના વર્ગનું સુશોભન કર્યું છે. ધોરણ 3ના બાળકોએ જે પોતાની મગજનો ઉપયોગ કરી અને જે બુદ્ધિ દોડાવી છે અને જુદી જુદી વસ્તુઓ દ્વારા જે આજે વર્ગ શણગારે છે તેની થોડી ઝલક આપણે નિહાળીએ. વસ્તુઓ, તોરણો આ બધું લાવી અને અહીંયા જુદી જુદી વસ્તુઓ દ્વારા સરસ મજાના રૂમને શણગારવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. ઘરના નમૂના પણ અહીંયા મૂકેલા છે. આ બાળકે તો ઘરમાં ટીવી પણ તમે જોઈ શકો છો કે ટીવી નાનકડા ટીવી પણ
ગમી